જે પ્રી મોન્સૂન કામગીરી છે તેના દાવાઓ છે પોકળ સાબિત થયા છે, એના આ પુરાવા પૂરે છે। મહેસાણામાં વરસાદી પાણીના પ્રવાહમાં કાર ફસાઈ ગઈ છે। ખેરાલુ તાલુકાના લાલાવાડા નજીકની આ ઘટના છે। ચીમનાબાઈ ચોકડીથી લાલાવાડા વચ્ચે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ ગઈ। લાલાવાડા નજીક કોઝવેની આ ઘટના છે। કાર ચાલકને લોકોએ માંડ બહાર કાઢ્યો છે। કોઝવે પર પાણીનો પ્રવાહ વધી જતા લાલાવાડા ચોટિયા જેવા ગામોનો રસ્તો બંધ થયો છે। આ દ્રશ્યો જે વરસાદ વરસ્યા અને ત્યાર પછીના છે। આપ જુઓ કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ દ્રશ્યો બતાવી રહ્યા છે લાલાવાડા નજીક કોઝવેના છે। મહેસાણાના આ દ્રશ્યો છે। સતત વરસાદનો જોર ઉત્તર ગુજરાતમાં વધારે છે ને એ દરમિયાન આ કાર ચાલક અહીંયાથી પસાર થવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ વચ્ચે અટકી ગયો। કાર ચાલકને તો બચાવી લેવામાં આવ્યો છે સદનસીબે, પરંતુ આ જે ઘટના એક ખૂબ ગંભીર ઘટના, કારણ કે આવી જગ્યાઓ પરથી લોકો પસાર થવાની કોશિશ કરતા હોય છે, પરંતુ આવું રિસ્ક ન લેવું। મહેસાણાના સતલાસણા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધરોઈથી હડોલ જતા રોડ પર ટ્રેક્ટર તણાયું। ડીપમાં અચાનક પાણી આવતા ટ્રેક્ટર પલળ્યું। ટ્રેક્ટરને નુકસાન, ચાલકોનો આબાદ બચાવ થયો છે। ટ્રેક્ટર પલટી ગયું। આપ જુઓ ટ્રેક્ટરને નુકસાન થયું છે, પરંતુ ચાલકોનો આબાદ બચાવ થયો છે। તે લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને આ જુઓ પાણીના પ્રવાહ વચ્ચેથી ટ્રેક્ટર જવાની કોશિશ કરી રહ્યું હતું, પરંતુ તે પાણીના પ્રવાહની વચ્ચે ટકી ન શક્યું અને ટ્રેક્ટર ચાલકો છે તે પણ તણાતા બચાઈ ગયા। તે લોકોને બચાવી લેવામાં આવ્યા છે। સતલાસણા તાલુકામાં ધોધમાર વરસાદ અને આ બધાની વચ્ચે આ જે રસ્તો છે ત્યાંથી આ ટ્રેક્ટર ચાલક પસાર થઈ રહ્યો હતો, પરંતુ ટ્રેક્ટર પલટ્યું અને જે ટ્રેક્ટર ચાલક છે તેનો આબાદ બચાવ થયો છે। તેજસ અમારી સાથે ઓનલાઈન પર જોડાઈ ગયા છે। તેજસ, શું સ્થિતિ છે? કારણ કે કેટલાક એવા દ્રશ્યો સામે આવ્યા છે કે રોડ રસ્તા છે એ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ત્યાંથી કેટલાક વાહન ચાલકો પસાર થવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ માંડ તેમનો જીવ બચ્યો છે। બિલકુલ દીક્ષિતા, કહી શકાય કે ગત રાત્રિથી મહેસાણા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે। ગત રાત્રિથી મુશળધાર કહી શકાય કે ધોધમાર વરસાદ મહેસાણામાં વરસી રહ્યો છે। ત્યારે વરસાદ વરસતાની સાથે જ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકા, મહેસાણા સહિત અનેક વિસ્તારોમાં જે છે તે ધોધમાર વરસાદ વરસવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જેમાં સતલાસણાની વાત કરીએ તો સતલાસણાથી ધરોઈ હડોલ તરફ જતા રોડ ઉપર જે છે તે ડીપમાં પાણી ક્યાંક આવી જતા એક ટ્રેક્ટર જે છે તે તણાયું હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। અચાનક ડીપમાં જે છે તે પાણી આવી જતા ટ્રેક્ટર ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન પાણી આવતા ટ્રેક્ટર ચાલક જે છે તે ટ્રેક્ટર તણાયું હતું। તેની સાથે સાથે ટ્રેક્ટર ચાલકને જે છે તે સ્થાનિક લોકો દ્વારા જે છે તે ત્યાં તેને રેસ્ક્યુ કરીને તેને બચાવી લેવામાં આવ્યો છે। ટ્રેક્ટર ચાલકની સૂઝબૂછને લઈને પણ કહી શકાય કે જે પ્રકારે ટ્રેક્ટર ચાલક ત્યાંથી બહાર ઉતરી ગયો હતો, તેને ત્યારબાદ સ્થાનિકોએ પણ તેને જે છે તે રેસ્ક્યુ કરીને બહાર નીકાળ્યો હતો, પરંતુ ટ્રેક્ટર સંપૂર્ણપણે પાણીમાં હાલમાં તો તણાઈ ગયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે હાલમાં મહેસાણા જિલ્લાની અંદર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ફરી વળ્યા છે। જી બિલકુલ, આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। મહેસાણામાં સતત વરસાદી માહોલ અને જોર વરસાદનું વધારે છે। કેટલીક જગ્યાઓ પર વરસાદની તીવ્રતા પણ વધુ છે, કેટલીક જગ્યા પર વરસાદે વિરામ લીધો છે અને આપ જુઓ ડીપમાં પાણી વધી જતા જે ટ્રેક્ટર ચાલક ત્યાંથી પસાર થવાની કોશિશ કરતો હતો, ટ્રેક્ટરને બચાવી ન શક્યો, ટ્રેક્ટર તણાઈ ગયું અને જે ટ્રેક્ટર ચાલક છે તેનો આબાદ બચાવ થયો છે। બીજા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં પાણીનો પ્રવાહ વધુ હતો અને કાર ચાલકને એવું લાગ્યું કે હું અહીંયાથી પસાર થઈ જઈશ, પરંતુ કાર વચ્ચે જ અટવાઈ ગઈ। કાર ચાલકનો જીવ પણ તાળવે ચોંટી ગયો, પરંતુ તેને બચાવી લેવામાં આવ્યો।